આ રાજ્યના ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બને છે। ખેડૂતો દેવાદાર બની રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદ હોય, માવઠું હોય, જ્યારે જગતનો તાત લાખો રૂપિયાનો ખર્ચ કરી ઉત્પાદન કરે છે અને આ ઉત્પાદન કર્યા બાદ તેને આશા હોય છે કે આ પાક સફળ થશે અને મને પાકમાંથી સારી એવી આવક મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતને આવક મળે તે પહેલા કમોસમી વરસાદ થાય છે અને આ ખેડૂતો દેવાદાર બને છે। પરંતુ આ ખેડૂતો દેવાદાર બન્યા બાદ જાણે સરકારે એક સહાયને જે પેકેજ જાહેર કર્યું છે, આ જાણે કિલ્લો ઊંધો પાડ્યો હોય તે પ્રકારની આ વાત સરકાર કરી રહી છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત ગુજરાતના જગતના તાતની છે। આ જગતનો તાત સતત રાત દિવસ ખડે પગે રહી અનાજ ઉત્પાદન કરે છે, પરંતુ આ અનાજનો ભાવ ભડના દીકરા બીજા નક્કી કરે છે। કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનો ધંધો અને વ્યવસાય કરી જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે તેનો ભાવ પોતે નક્કી કરે છે, પરંતુ એક આ જગતનો તાત એવો છે કે તેના જે અનાજ છે, તેનો જે પાક છે, આ તેનો ભાવ બીજા નક્કી કરે છે। ખેડૂત રાત દિવસ મજૂરી કરે છે અને આખરે આ પાકનું ઉત્પાદન કરી જગતના લોકો છે તેનું પેટ ભરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનું પેટ હાલ બળી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કમોસમી વરસાદે ગુજરાતના જે ખેડૂતો છે, આ ખેડૂતોને પડદા ઉપર પાટું માર્યું હોય, કારણ કે આ વરસાદ એટલી હદે તારાજી સર્જી એ ખેડૂતોના ઊભા પાક પાણીમાં તરબોળ થયા, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ઘરમાં પાણી ગયું, ખેડૂત દેવાદાર બન્યો। જોકે અનેક રજૂઆતો બાદ આખરે સરકારે 10,000 કરોડ જે પેકેજ છે આ પેકેજ જાહેર કર્યું, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો, આ કમોસમી વરસાદને 2 મહિનાનો સમય વીત્યો, પરંતુ હજુ સુધી જે વિસ્તારના જે પીડિત જે ખેડૂતો છે, આ ખેડૂતોને કેશડોલ સિવાય બીજું કંઈ નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જાણે સરકારે 10,000 કરોડનું જે પેકેજ જાહેર પડ્યું છે, આ પેકેજ જાહેર કરતા જાણે મોર માર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। પૂર આયાના વિસ્તારમાં 2 મહિના આજે પૂરા થયા। 2 મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું, હજી સુધી ₹1 આપવામાં આવ્યો નથી। આ વખતે ફરીથી એક રિનોવેશન કરીને ફરીથી નવું એક પેકેજ જાહેર કર્યું છે, પણ અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને 22,000 રૂપિયા હેક્ટરે આપે। 22,000માં 24,000નું તો એક ડીઝલનું બેરલ આવે છે। તમારે બિયારણ મોંઘું, ખાતર મોંઘા, અત્યારે જ્યારે આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને 22,000 રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા છો। અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો। સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક ભાષણ સાંભળીએ ઘણી વખત, જ્યારે અતિવૃષ્ટિ આવે ત્યારે, મિત્રો ચિંતા ના કરતા, વડાપ્રધાન પાક વીમા યોજનાના લીધે તમારા ખેતરમાં પાક ઊભો હશે, તૈયાર થઈ ગયો હશે, રણી લીધો હશે, ખેતરમાં પાથરા પડ્યા હશે, અનાજના ઢગલા પડ્યા હશે, અને અચાનક ક્યાંક આવી અતિવૃષ્ટિ વરસાદ માવઠું થશે તો આ વીમા યોજનાના લીધે તમારો જે પણ નુકસાન હશે, વળતર હશે, તમને આપવામાં આવશે, તમારું ધિરાણ માફ કરવામાં આવશે। તો દેખો, વડાપ્રધાને એની છે, સરકારે એની છે, ગુજરાતની પણ એમની સરકાર છે, 162 જેટલા ધારાસભ્ય એમના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંસદ સભ્ય બધું એમનું છે, તો શા માટે હવે નથી કરતા? આથી વધુ ખેડૂતોને તકલીફ ક્યારેય ના હોય। માત્ર 22,000ના એક આંકડો આપીને ખેડૂતોને રાજી કરશો તો ક્યારેય નહીં। અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના ધિરાણ માફ કરો। જો માફ નહીં કરો તો 2027માં આ જ ખેડૂતો તમને ગુજરાતમાંથી સાફ કરશે। એ આજના આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ। તમે જો તે પ્રકારે જાણે આ જે સરકાર છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણે ખેડૂતો ઉપર એક દયા કરી હોય તેવા મીડિયામાં મોટી વાતો કરે છે અને કહે છે કે અમે 10,000 કરોડનું પેકેજનું સહાય જાહેર કરી છે, પરંતુ એ આ સરકારને ખબર નથી કે આ જે જગતનો તાત છે, રાત દિવસ મજૂરી કરે છે અને આખરે ઉત્પાદન કરે છે, પરંતુ ઉત્પાદન કરી તેનો પાક મળે અને આ પાકની રકમ મળે તે પહેલા ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ થાય છે, અતિવૃષ્ટિ થાય છે અને ખેડૂત પાયમાલ બને છે। તો બીજી તરફ મોંઘવારી પણ એટલી માજા મૂકી છે કે જગતના તાતને હાલમાં ખેતી કરવી મુશ્કેલ બની છે અને ક્યાંક ને ક્યાંક નેતાઓ જાણે 10,000નું જે કરોડનું જે પેકેજ છે, આ પેકેજ જાહેર કરી જાણે પોતાની જાતને એમ ગંગાથી નાયા હોય અને પોતે જાણે ખેડૂતો ઉપર ઉપકાર કર્યો હોય તે પ્રકારની વાતો ગાટો હાલ કરી રહ્યા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।